તો ગાઈસ સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારનો વ્યૂ જો ભાઈ એ પરાઈને ફોન કાઢીને મારે ઉતારવો પડ્યો. રહેવાનું જ નહીં મારાથી. એક નંબર વ્યૂ છે ભાઈ. અને વહેલા 6:30નો ટાઈમ થયો છે. એટલે ડબ્બો ઉપર રમવા આવી ગયો છે. અને શું ખાશો? બરફ. અને પાછો ટેમ્પો લઈને રમવા આવ્યો. ક્યાં છે તારો ટેમ્પો? બરફ લઈને આવ્યો રમવા. તને તારા બાંદર ઉપર નાનું પાડતા બરફ ખાય માંદો પડીશ તો? ફોટો નથી, વિડીયો છે. બરફ હો ભાઈ. તો બરફનો વાટક્યો ભીરો છે અને ખટેરો છે ભાઈ. ટોયસ. કરડ અવાજ આવો પણ. તો હવે નીચે આવી ગયા છે ચા બનાવવા. દૂધ નાખી દીધું છે અને સામોરસ બાકી છે. એ ડબ્બા આને શું કહેવાય? હે? પાદુ નથી, આદુ છે. હું માં જો આજે પણ કપડાં સીવે છે. કામ કોઈના કપડાં ફાટલા નહીં રહેવા દેવાના. મેં કીધું ગીત સંભળાવવાનું દ્વારકાધીશનું. હે એક ગીત સંભળાઈ જો હાલો દ્વારકાધીશનું. હા યાદ કરો. दिमाग की बत्ती जलाओ. राम राम बोलो सीता राम राम बोलो हरिया मारा श्याम राम 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 बोलो બે શરણ રામ 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 બોલો રામ કી બેટ બેરો પાર રામ 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 બોલો હૈયા મારા શ્યામ રામ 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 બોલો રામ રામ બોલો સીતા રામ રામ બોલો રામ કી બેટ બેરો પાર રામ 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 બોલો. ફાઇનલી ગાઈઝ રેડી થઈ ગયા છે આપણે બહાર જવા માટે. બહાર તો મતલબ સ્ટેડિયમમાં જવાનું છે, બીજે કંઈ નહીં. ડીજે વાગે છે સરસ મજાનું. સંભળાઈશ ગાઈઝ આવી ગયો છું ગામમાં. અને ગામમાં આવ્યો છું અહીંયા બાળ મંદિરે. અમારે જો અહીંયા બાળ મંદિર છે બે સરસ મજાના. અને મસ્ત ટાઢો છાંયો છે કારણ કે ઝાડવા બહુ મોટા મોટા છે લીલા સમ. અને ફરતે પછી અહીંયા તળાવ છે જો. અને આ આંગણવાડી છે. આ હમણાં જ 2 દિવસ પહેલાં ચિત્ર દોર્યા. હું લખ્યું સ્કૂલ ચાલે હમ. પછી અહીંયા વાંજરાભાઈ છે, ઊંટ, સિંહ અને ક્રોકોડાઇલ એટલે કે મગર, વાદળા. આ જો કેન્દ્ર નંબર આવું બધું છે. અહીંયા પણ મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂક્યો ને એ મેં અહીંયા ફોટો પાડ્યો હતો. તો આવી રીતનું છે કંઈક લોકેશન અમારા ગામનું બાળ મંદિર. ગામમાં આવ્યો હતો જો ભાઈ. તો ચાલો વ્લોગમાં જો જવાની મજા આવશે તમને. ગાઈસ જો આ ઘર બતાવીને એ પહેલાં અમારું ઘર હતું. આ પછી ઓલું વાડીએ બનાવ્યું ત્યાં. અને પછી અત્યારે ઓલું વાઇટ 2 માળનું ઘર છે એ 3 ઘર ફેર એવા છે. પહેલાં અમારું આ ઘર હતું, અહીંયા રહેતા અમે. આવી જશે ઘરે. હા શેનું શાક? દાળ ભાત. કાલે મસ્ત શાક બનાવ્યું હતું કાં ઢોકળીનું.
ઘરે આવ્યા તો ગાઈઝ કામ ચાલુ છે. આ વરસાદ આવવાનું છે ને, તે હવે આમાં પાણી ભરવાનું છે વરસાદનું, તે આ ટાંકો સાફ કરવાનું છે. 2 ટાંકા છે બાજુમાં. મૂકી દે તું મૂકજો. આનકોના ભાગમાં મૂક. ઝાડવાને પાઈ દેજો હામું રહ્યું. ગાઈસ તો સાંજ પડી ગઈ છે. સાંજ જો મસ્ત સાયો છે અને આ ઘરનો અહીંયા સાયો આવી ગયો છે. બાકી આ બહાર તો તડકો છે ને ગામમાં જવું છે પણ કીધું કે સા બનાવી છે એવી ખમો ઘડી તો સાનું નામ પડ્યું તો ઘડી ઊભો રહી ગયો. સાહેબ એને પછી પાછા જઈશું. રવિભાઈ ને અમે બધા અહીંયા મેલડી માના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. રાહુલભાઈ પણ છે, પરેશભાઈ પણ છે, બધા હસ્તી માણસો તો આવેલા છે. કોવાડાના કોમેન્ટમાં બધા લીક કરજો એમાં મેલડીમાં. હા સાગરભાઈ છે અમારે. તો ફાઇનલી ગાઈઝ વાળું પાણી થઈ ગયા છે અને હું અત્યારે જાઉં છું અગાસી ઉપર થોડા ટાઈમ માટે સુવા, કારણ કે નીચે તો બહુ હોય ને રૂમ તપેલું હોય, એકાદ દિવસ તળવો હોય ને એટલે જો અહીંયા ખડખડી થોડોક ટાઈમ માટે પથારી કરી છે. હમણાં 12-1 વાગે એટલે નીચે વયું જવાનું હોવા. ત્યાં સુધી ભાઈ અહીંયા અત્યારે 1 નંબર પવન ઉડે છે અને નિકોબેરની જો શું કરો? વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે એમ. હા જો પગલું સણી બનાવી. હા વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. આ કારીગર કોણ છે? તમારા હો બટા. તો આવું છે ભાઈ. અમે જો આ 3 આ અને 1 હું 4 11 12 1 વાગ્યા સુધી ફાંકા મારશે પછી હોઈ જાય. ખાવા જતા આવજો. બસ તો બસ 12 વાગે. હા તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું એક નવા વ્લોગમાં. તે સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.